વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 6 રમણીય નગરી એટલે કે રમણીય નગરી ગાલા સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન મેળવીશું। એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો, જેમાં પહેલો વિકલ્પ આવશે સુંદર, ત્રીજો સચિવાલય ભવને, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે। ત્યાર પછી પ્રશ્ન 2, પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, એટલે કે અહીંયા તમારે પાઠના આધારે ખાલી જગ્યા પૂરવાની છે અને બેઠી ખાલી જગ્યા તમારે અહીંયા નીચે લખવાની છે। ત્યાર ખરા ખોટા, પ્રશ્ન 4, એમાં અહીંયા તમને જવાબ આપી દીધેલો છે। પહેલામાં સી, બીજામાં છ, ત્રીજામાં ઘ, ચોથામાં ક અને પાંચમામાં ગ। એ જવાબ સાથે તમારે અહીંયા નીચે આપેલી ખાલી જગ્યામાં જવાબ લખવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। તો જવાબ આવશે આ પાટણનગર ખૂબ જ માટે પ્રસિદ્ધ। ત્યાર પછી એ જ રીતે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી વિકલ્પો લખો। પહેલામાં માનઃ, બીજામાં નિત્યમ, ત્રીજામાં પ્રસિદ્ધમ, ચોથામાં ભૂર્જળ, પાંચમામાં પંથ, છઠ્ઠામાં અતિ। એ જ રીતે અહીંયા પ્રશ્ન 7 આપેલો છે, જે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરોધી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। પહેલામાં વૃદ્ધ, બીજામાં અસ્વસ્થ, ત્રીજામાં પરતંત્ર, ચોથામાં અલગ। ત્યાર પછી અહીંયા તમારે પ્રશ્ન 8 છે, જેમાં ધાતુ ઓળખાવાની છે। ત્યાર પછી પ્રશ્ન 9, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો, એટલે કે અહીંયા આપેલા દરેક પ્રશ્નના ઉત્તર તમારે સંસ્કૃત ભાષામાં લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 10, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો। તો અહીંયા તમને પ્રશ્ન આપેલા છે, દરેક પ્રશ્નના ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 11, નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। ત્યાર પછી પ્રશ્ન 12, નીચેના ગદ્યખંડોનું થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે।